ધાતુ પરથી આવે છે. તેમાં જરા પણ ભય કે બીક હોતા નથી. તેથી તો તેને પરમ પ્રેમ સ્વરૂપ કહેલ છે. પોલીસ ઓફિસરને તેના પુત્રને કોઈ બીક લાગે ખરી? પત્નીને પતિની બીક હોય ખરી? આ જ પ્રમાણે ભક્તને ઈશ્વરની બીક હોઈ શકે જ નહીં. ભક્ત તો સદા માને છે અને અનુભવે છે કે એના ઈષ્ટદેવ તો પ્રેમ અને દયાના સાગર છે. ભક્તને માત્ર ભગવાન જ જોઈએ છે. એને બીજી કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ હોતી નથી. દુનિયાવી ઈચ્છાઓથી તે સદા પર હોય છે. આ જીવનની તો શું, તેને બીજી દુનિયાના આનંદની પણ કોઈ અપેક્ષા હોતી નથી, ઈચ્છા હોતી નથી. એને તો મુક્તિની ઈચ્છા પણ હોતી નથી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા કીર્તન ઓછવ નિરખવાનંદ કુમાર રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ પ્રમાણે એને ફક્ત જોઈએ છે એના ઈષ્ટદેવ. આ સર્વોત્કૃષ્ટ પ્રેમના બદલામાં તો તે પ્રેમની પણ આશા રાખતો નથી. એને કોઈ પારિતોષિકની પણ આશા હોતી નથી. આવો પરમ પ્રેમ આ રીતે વૃદ્ધિ પામે છે. પહેલા તો શ્રદ્ધા હોવી જોઈએ. આમાંથી ભગવાન પ્રત્યે આકર્ષણ ઉદ્ભવે છે અને આમાંથી આદર ભાવ અથવા તો પૂજ્ય ભાવ જન્મે છે. આ પૂજ્ય ભાવથી ભૌતિક ઈચ્છાઓ ઓછી થાય છે. આના પરિણામ રૂપે સંતોષ અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. આ એકાગ્રતાથી ઈશ્વર પ્રત્યે પૂર્ણ પ્રેમ અને આસક્તિ થાય છે. ઉચ્ચ કક્ષાની ભક્તિમાં ભૌતિક વસ્તુઓ તરફનું આકર્ષણ તેના ઈષ્ટદેવ પ્રત્યેના આકર્ષણમાં ફેરવાઈ જાય છે. તે ભક્ત અને ભગવાનને એક બનાવી દે છે. ભક્તિના બે પ્રકાર છે, પરાભક્તિ અને અપરાભક્તિ, એટલે કે ગૌણ ભક્તિ. અપરાભક્તિ તો ભક્તિ માર્ગે પ્રગતિ કરવા ઈચ્છતા સાધકને માટે પ્રારંભિક પગથિયું છે. ભક્ત અને ભગવાનને કેવો સંબંધ હોય છે તે હનુમાનજી શ્રી રામચંદ્રજીને કહે છે. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવ અહમ ઇતિ મે નિશ્ચિતામતિ. જ્યારે હું મારી જાતને દેહ સમજુ છું ત્યારે હું તમારો દાસ છું. જ્યારે મારી જાતને હું જીવ સમજુ છું ત્યારે હું તમારો અંશ સ્વરૂપ છું. પરંતુ જ્યારે હું આત્મા છું એમ અનુભવું છું ત્યારે તમે અને હું એક જ છીએ એ મારો નિશ્ચિત મત છે. અજ્ઞાની મનુષ્યના હૃદયરૂપી બગીચામાં વગર ખેડે પણ પ્રેમ ઉગી નીકળે છે. પરંતુ તે બગીચામાં ઘૃણા, ઈર્ષ્યા, ક્રોધ, મોહ વગેરે કાંટાળા છોડ એટલા બધા પ્રમાણમાં હોય છે કે તેમાં પ્રેમનો નાનકડો છોડ ક્યાંય દ્રષ્ટિગોચર થતો નથી. સાચા ભક્તના હૃદય બગીચામાં પ્રેમની ખેતી કરવામાં આવે છે. એ બગીચામાંથી જંગલી છોડને ઉખાડી નાખીને એ પ્રેમના છોડને ભક્તિરૂપી પાણી આપવામાં આવે છે. આથી પ્રેમની સુવાસ બગીચામાં ચારે દિશામાં પ્રસરે છે. તું એટલે કે ખરેખર શબ્દથી મહર્ષિ આપણને બતાવે છે કે પરાભક્તિ અપરાભક્તિથી પર છે. અસ્મિન શબ્દ અહીં ઈશ્વરને બદલે વાપરવામાં આવ્યો છે. એ એટલા માટે કે એમનું આ મંતવ્ય બિન સાંપ્રદાયિક છે અને તેટલા જ માટે તેમણે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ કે બ્રહ્મ એવા કોઈ શબ્દનો ઉપયોગ કર્યો નથી. જેને જે યોગ્ય લાગે, જે અનુકૂળ લાગે તે શબ્દને અસ્મિનની જગ્યાએ મૂકી શકે છે. એટલે ઈશ્વરમાં પ્રેમ, શિવમાં પ્રેમ, કૃષ્ણમાં પ્રેમ. પરમ પ્રેમ સ્વરૂપા આ ભક્તિને પરમ પ્રેમ સ્વરૂપ એટલા માટે કહેવામાં આવી છે કે તેમાં સ્વાર્થનો અંશ પણ નથી અને ત્યાં નથી અભિમાન કે બીકની પણ છાયા. ભાવુકતા અથવા ધર્માંધતાને ઉત્તમ ભક્તિ કે પ્રેમ સમજવાની ભૂલ તમે રખે કરતા. એ તો થોડા જ સમયમાં ઓસરી જશે. અંધશ્રદ્ધા પણ પૂર્ણ પ્રેમ ન કહી શકાય. મનુષ્ય પોતપોતાના વિકાસ પ્રમાણે પૂજન કરે છે, જેમ કે વિષ્ણુ, શિવ, કૃષ્ણ વગેરે સગુણ દેવ. આ સગુણ દેવની મૂર્તિઓ, રામ, કૃષ્ણ વગેરે અવતારો, ગુરુ, જનતા જનાર્દન, વિરાટ સ્વરૂપ આ વિશ્વ, અંતર્યામી અને છેલ્લે આત્મા. હરિ ઓમ.